કેશોદના ટીટોડી ગામના વતની ભરતભાઈ અને મીતાબેન નસીબ દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે। કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીબ અને મીતાબેન નસીબ દંપતીમાં એક અનોખી સિદ્ધિ રહેલી છે। તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ બેંક બનાવી છે। કેશોદના ટીટોડી ગામના નસીબ દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે। કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળફળાતી ઓસડિયા અને વનસ્પતિના ખજાનાથી જીવન ધોરણ વણાયેલું હતું, ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને સુધારેલું વધુ ઉત્પાદન આપતા બિયારણોનો આડેધડ ઉપયોગથી આદિકાળથી સચવાતા આરોગ્યપ્રદ ખેત પેદાશોનું નિકંદન નીકળી ગયું છે। કેશોદના ટીટોડી ગામના નસીબ દંપતી દ્વારા 26 રાજ્યોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં પહોંચી ફૂલ છોડ, વનસ્પતિ અને વૃક્ષોની ઉપયોગિતા, ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બીજ એકઠા કરીને બીજ બેંક મારફતે વિતરણ અને સમગ્ર માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે। વર્ષોથી ભરતભાઈ અને મીતાબેન નસીબ દંપતીની અથાગ મહેનતનું આજે યોગ્ય સન્માન મળ્યું છે। ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતા નાનકડા એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે। કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ અને મીતાબેન નસીબ દંપતી દિલ્હી પહોંચી ગયા છે અને राष्ट्रपति मेहमान बनीने केशोद ने गौरव अपाव्યું છે। मेरा नाम भरतभाई बी नसीब है। मैं ऑर्गेनिक खेती से जुड़ा हुआ हूँ। मैं एक पुराने 50 साल पहले का जो बीज का कलेक्शन किया है, मैं एक देसी बीज चला रहा हूँ और मैं और मेरा पत्नी हम दोनों साथ में काम कर रहे हैं। तो आज मुझे राष्ट्रपति ने कार्यालय से मुझे ये डाक विभाग से ये तहे दिल से मैं धन्यवाद देता हूँ कि मुझे आज समय सर मुझे ये इन्विटेशन कार्ड पहुँचाया गया है। धन्यवाद।